મારું નામ કરણપુરી કંચનપુરી છે. આજે હું સુદૃઢીકરણ કૌશલ્ય પર પાઠ આપવાનો છું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે સંસ્કૃત વિષયના આ વર્ગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તમે બધા મજામાં તો છો ને? તમને સંસ્કૃત વિષય ભણવો ગમે છે? હા, તો આપણે આજે સંસ્કૃત વિષયમાં ધોરણ 9નો એક સરસ મજાનો પાઠ કુલસ્ય આચારઃ ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં આ કુલસ્ય આચાર પાઠનું હું પહેલા પઠન કરીશ અને પછી એનું અનુવાદ કરીશ. એકઃ ચાતક શિશુ આસિત. એક ચાતક શિશુ એટલે કે ચાતકનું બચ્ચું હતું. સ એકદા પીડિત જનન્યા સમીપમ વ્રજતી વદતી ચ. સ એટલે કે તે એકદા એટલે કે એકવાર તૃષયા પીડિત. તૃષયા પીડિત એટલે કે તરસથી પીડાયેલું. જનન્યા સમીપમ વ્રજતી વદતી ચ. જનન્યા એટલે કે પોતાની માતા જનની, અને સમીપમ વ્રજતી એટલે કે એની નજીક જાય છે, અને ચ અહીંયા વચ્ચે લેવાનો છે. વ્રજતી અને પછી ચ આવે એટલે ચ વચ્ચે લઈશું આપણે, અને ચ નો અર્થ થાય છે અને, એટલે અને વ્રજતી વદતી ચ એટલે કે એ પોતાની માતા પાસે જાય છે અને કહે છે અંબ. અંબ એટલે માં. તૃષા માં પીડયતી, હું તૃષાથી પીડાઉં છું. અહમ જલમ પાતુમ ઈચ્છામિ, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ મેઘજલમ ન મિલતી. સંપ્રતિ એટલે કે અત્યારે. મેઘજલમ એટલે કે વરસાદનું પાણી. એમ કહે છે કે અત્યારે વરસાદનું પાણી તો મળતું નથી. અતઃ તડાગ જલમેવ પાતુમ ઈચ્છામિ, આથી હું તળાવનું પાણી પીવા માટે જાઉં છું અને હું ઈચ્છા રાખું છું. જનની વદતી. જનની વદતી એટલે માતા, વદતી એટલે કે બોલે છે, માતા બોલે છે. બાલ બાળક. વયમ તુ મેઘજલમ એવ પીબામહ. બાળક વયમ તુ એટલે કે પરંતુ, મેઘજલમ એટલે કે વરસાદનું પાણી આપણે પીવું જોઈએ નહીં કે પીતા નથી. તળાગ પીવું વરસાદનું જ પાણી, સોરી વિદ્યાર્થી મિત્રો, વરસાદનું જ પાણી આપણે પીવું જોઈએ. તડાગ જલમ ન પીવામાં એટલે એમ કહે છે કે આપણે તળાવનું પાણી પીતા નથી. એષઃ અસ્માકમ કુલસ્ય આચારઃ. એષઃ એટલે કે આ આપણી કુળની પરંપરા છે. અતઃ ત્વમ તડાગ જલમ પાતુમ ન શક્નોષિ ઇતિ. આથી તું તળાવનું પાણી એ પી શકીશ નહીં. ચાતક શિશુ કથયતી. ચાતકનું બચ્ચું ફરીથી કહે છે કે અંબ માં મહતી મે તૃષા, પણ હું તરસથી પીડાઉં છું. અધુના આકાશે મેઘાનંદ ન પશ્યામી. અધુના એટલે કે અત્યારે,
આકાશે એટલે કે આકાશમાં મેઘાના, મેઘાના એટલે કે હું વરસાદને જોતું નથી. કદા મેઘ વર્ષિષ્યતિ કદાચ અહમ મેઘ જલમ પાતુમ શક્નોમિ. કદા એટલે કે ક્યારે, મેઘ એટલે કે વરસાદ વરસશે, અને ચ એટલે કે અને, અહમ મેઘ જલમ પાતુમ શક્નોમિ અને હું વરસાદનું પાણી પી શકીશ, એ હું જાણતું નથી. અતઃ તૃષયા પીડિતો અહમ તડાગ જલમ પાતુમ ગચ્છામિ. અતઃ એટલે કે આથી, તૃષયા પીડિતો અહમ એટલે કે તરસથી પીડાયેલું, તૃષયા પીડિતો એટલે પીડાયેલું, અને અહમ એટલે કે હું, તરસથી પીડાયેલું હું તડાગ જલમ પાતુમ ગચ્છામિ એટલે કે તળાવનું પાણી પીવા જાઉં છું. ગચ્છામીનો અર્થ થશે કે જાઉં છું. જનની પુનરપી ચાતક શિશુ બોધયતી. જનની ફરીથી ચાતકના બચ્ચાને કહે છે કે બાલક ન અયમ અસ્માકમ કુલાચારઃ. ન અયમ એટલે કે આ આપણા કુળની પરંપરા નથી. કુલાચારઃ સદૈવ રક્ષિતવ્ય એવ. કુલાચારનું આપણે હંમેશા રક્ષણ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં પઠન અને ભાષાંતર કર્યું, એના પરથી કેટલાક હું તમને પ્રશ્નો પૂછીશ, એનો જેને જવાબ આવડતો હોય એ આંગળી ઊંચી કરી અને પ્રશ્નના જવાબ આપશે. પાઠ નામ કિમ અસ્તિ? બોલો બેન. સુંદરમ ભગિની. તૃષયા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ? બોલો બેન. સરસ સરસ પ્રયાસ. તમે બોલો બેન. ઉત્તમ. મેઘનો સમાનાર્થી અર્થ શું થાય છે? બોલો બેન. શાબાશ. કુલસ્ય આચારનો અર્થ શું થાય છે? બોલો બેન. અતિ ઉત્તમ. ચાતકના બચ્ચાને શી ઈચ્છા હતી? બોલો બેન. શાબાશ. બસ.